હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું કાચી કેરી ટમેટાની એકદમ સરસ ખાટી મીઠી સ્પાઈસી ચટણી। આ ચટણી હોય તો શાકની પણ જરૂર પડતી નથી, એટલી સરસ ટેસ્ટી બને છે, જેને તમે રોટલી, પરોઠા, થેપલા જોડે ખાઈ શકો છો અને ફટાફટ 10 મિનિટની અંદર બની પણ જાય છે। તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો ચટણી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। ખાટી મીઠી અને સ્પાઈસી એવી કેરી અને ટમેટાની ચટણી બનાવવા માટે આપણે કાચી કેરી લઈ લેવાની છે, ટમેટા, થોડા મરચાં લેશું અને લસણ લેશું। તો આ બધી વસ્તુને આપણે સમારી લેશું। કેરી સમારી લેશું। કેરી આપણે પહેલા તો આવી રીતના છાલની સાથે જ લેશું। આવી રીતના અડધી કુંભી એવી કેરી હશે અથવા તો આવી રીતના થોડી એવી પીળાશ પડતી કેરી હશે ને તો પણ આ ચટણીમાં એ કેરી ચાલશે। તો આવી રીતના આપણે કેરી, ટમેટા, મરચાં અને લસણને સમારી લીધું છે। કેરી આવી રીતના થોડી એવી અધકચરી પાકેલી જેવી હશે, એટલે કે આવી રીતના થોડી એવી કુંભી કેરી હશે તો પણ આ ચટણીમાં ચાલશે। સાવ કાચી કેરી નહીં હોય તો પણ આ ચટણીમાં ખૂબ જ સરસ આ કેરીનો ટેસ્ટ આવશે। તો બસ હવે આપણે ચટણી બનાવી લેશું। હવે એક પેનમાં આવી રીતના આપણે તેલ લઈ લેશું। આવી રીતના તેલ લઈ લેવાનું। મેં 2 પાવરા તેલ લીધું છે, જે અંદાજે 3 થી 4 ચમચી થાય છે। તેલને થોડું એવું ગરમ થવા દેશું। હવે આપણે તેલની અંદર ટમેટા એડ કરીશું આ રીતે, અને કેરી એડ કરી દેશું। આ રીતના ટમેટા અને કેરી પહેલા એડ કરી અને થોડા એવા તેને ચડવા દેવાના છે, પછી આપણે મરચું અને લસણ એડ કરવાનું થશે। તો ઢાંકીને થોડી વાર તેને ચડવા દેશું। હવે થોડી વાર પછી જોઈ લેશું। થોડા એવા કેરી અને ટમેટા ચડવા આવે એક સાઈડથી, એ પછી આપણે તેની અંદર મરચાં એડ કરીશું। તો આપણે જે મરચાં સમારીને રાખ્યા હતા તે આવી રીતના એડ કરી દેવાના છે, અને લસણ પણ એ જ રીતના આપણે એડ કરી દેશું। ફરીથી ઢાંકી અને તેને થોડી વાર માટે ચડવા દેશું। જોઈ લેશું। હવે આપણે આ કેરી અને ટમેટાની સાઈડ ચેન્જ કરી દેશું આવી રીતે, એટલે બંને બાજુ સરખી રીતના ચડી જાય। ફરીથી ઢાંકી અને તેને આપણે થોડી વાર પાકવા દેશું। હવે તેને આપણે બીજી સાઈડ ફરીથી પલટાવી લેશું। એક સાઈડ સરસ રીતના ચડી ગયા છે। આવી રીતના આપણે બધા જ ટમેટા અને કેરીને પલટાવી લઈશું। હવે આ બધા આપણે ટમેટા અને કેરી છે તેને આપણે છાલ છે તે આસાનીથી નીકળી જશે, અલગ થઈ જશે, તો આપણે છાલ તે કાઢી લેશું। જોઈ શકો છો આવી રીતના આસાનીથી છાલ અલગ થઈ જાય છે। તો આપણે આ જ રીતના આપણે બધા જ ટમેટામાંથી અને કેરીમાંથી છાલ છે તે અલગ કાઢી લેશું। ટમેટામાંથી છાલ નીકળી ગઈ છે, એ જ રીતના આપણે કેરીમાંથી પણ છાલ કાઢી લેશું।
તો આ રીતના કેરીમાંથી પણ આપણે છાલ, બધી જ કેરીમાંથી છાલ કાઢી લેશું. હવે આ કેરી અને ટમેટા ઉપરથી છાલ ઉતરી ગઈ છે અને તે એકદમ સરસ રીતના ચડી ગયા છે. તો હવે આપણે આવી રીતના મેસર જેવું લઈ અને તેને આપણે મેશ કરી લેશું. તો કેરી અને ટમેટાને જોઈ શકો છો આસાનીથી એકદમ સરસ રીતના મેશ થઈ જાય છે. એ જ રીતના આપણે ટમેટા પણ મેશ કરી લેશું. આ રીતે આપણે બધું જ એકદમ સરસ રીતના મેસર વડે મેશ કરી દેવાનું છે અને મિક્સ કરી દેશું. આવી રીતે પ્રોપર બધું સરસ રીતના મેશ થઈ ગયું છે. તો બસ સમારેલી ડુંગળી મેં થોડી લીધી છે, એક ડુંગળી સમારીને લીધી છે તે એડ કરી દેશું, મિક્સ કરી દેશું. હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું, થોડો હળદર પાવડર અને લાલ મરચું પાવડર. આ કાશ્મીરી લાલ મરચું છે. આપણે લીલું મરચું નાખ્યું છે એટલા માટે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે, જેના લીધે કલર સરસ આવશે અને તીખાશ એટલી બધી નહીં આવે. અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી એવી આપણે ખાંડ ઉમેરીશું. એટલે એકદમ સરસ મજાની ખાટી મીઠી અને સ્પાઇસી એવી ચટણી બનીને તૈયાર થશે. મિક્સ કરી દેશું. ઇઝીલી ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી બનાવજો આ રીતના ખાટી મીઠી ટમેટા અને કેરીની ચટણી. બસ હવે આને આપણે 2 મિનિટ માટે પકાવી લેશું, જેના લીધે ડુંગળી એકદમ સરસ રીતના સતળાઈ જાય. બસ આને ઢાંકી અને આપણે 1 થી 2 મિનિટ માટે ચડવા દેશું. જોઈ લેશું. એકદમ સરસ રીતના જોઈ શકો છો ડુંગળી પણ સતળાઈ ગઈ છે અને એકદમ સરસ આપણી ખાટી મીઠી સ્પાઇસી કાચી કેરી અને ટમેટાની ચટણી બનીને તૈયાર છે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ચટણીને આપણે સર્વ કરીશું. તો આવી રીતના ઇન્સ્ટન્ટ ટેસ્ટી ખાટી મીઠી અને સ્પાઇસી એવી ટમેટા અને કેરીની ચટણી બનીને તૈયાર થાય છે. ફટાફટ ઇઝીલી બની જાય છે. આ ચટણી હોય તો શાકની પણ જરૂર પડતી નથી, એટલી ટેસ્ટી બને છે. એક વખત તમે પણ આ રીતથી ચટણી બનાવીને જરૂર ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.